ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને 12 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું, આખા ગુજરાતની અંદર શું સ્થિતિ છે, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને 12 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું, આખા ગુજરાતની અંદર શું સ્થિતિ છે, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં 10,000 બેઠકો અને 25,000થી વધુ ઉમેદવારોનું ભાવિ આજે સીલ થવાનું છે અને આકરી ગરમી છતાં સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં જે મતદાન થયું એમાં ઓવરઓલ મતદાન આમ ધીમું જોવા મળી રહ્યું છે, પરંતુ એવરેજ 18થી 20% જેટલું મતદાન નોંધાયું છે. 11 વાગ્યા સુધીના આંકડાની વાત કરું તો અમદાવાદમાં 9.86%, સુરતમાં 14.72%, વડોદરામાં 15.53%, રાજકોટમાં 16.28%, જામનગરમાં 14.57%, ભાવનગરમાં 18.13%, મહેસાણા 24.38%, નવસારીમાં 23.29%, નડિયાદમાં 23.41%, વાપી 23.28%, સુરેન્દ્રનગર 15.36%, મોરબી 25.16%, આણંદ 22.45%, પોરબંદર 13.67% અને ગાંધીધામ 14.91%. આ આંકડા ઉપરથી એવું લાગે છે કે મહેસાણાની અંદર સૌથી વધારે ટકાવારી છે, સવારે 7થી 12 સુધીમાં 25% જેટલું, અને ભાવનગર, મહેસાણા, નડિયાદ આ બધામાં બી એવરેજ 24% જેટલું મતદાન છે. સવારથી 7 વાગ્યાથી માંડીને 12 વાગ્યા સુધી મોટી ઉંમરના લોકો, દિવ્યાંગ બધા જ વોટ કરવા માટે નીકળ્યા છે. ગુજરાતની જે 9 નગરપાલિકાઓ એવી છે કે જેમાં પહેલી વખત મતદાન છે, કારણ કે એ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાઓ બની છે. આ વખતે જે ચિત્ર જોવા મળ્યું એ 2021ની ચૂંટણીની સરખામણીએ વાત કરીએ તો બહુ મોટો ફરક નથી, કારણ કે 2021માં પણ 7થી 12ના જે આંકડા હતા એ 18થી 22% સુધીના હતા અને આખા દિવસનું એવરેજ મતદાન 46% જેટલું થયું હતું. એટલે આ વખતે પણ એવું જ લાગે છે કે 45થી 50%ની વચ્ચે મતદાન થઈ શકે. ગુજરાતની અંદર અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને એવરેજ 42થી 43% જેટલું તાપમાન છે. એટલે બધી જ પાર્ટીઓને ખબર છે કે એ 12 વાગ્યા પછી મતદાન ઓછું થઈ જશે અને સાંજે 4 વાગ્યા પછી થોડીક પીક આવી શકે એમ છે. વરાછા વિસ્તારમાં પણ ખાસું એવું બધા મતદાન કરી રહ્યા છે, પરંતુ એમ જોવા જઈએ તો સરખામણીએ મતદાન બહુ ધીમું છે, કારણ કે ઘણા મતદાન મથકોની અંદર તો મતદારો 2 થી 3 મિનિટમાં જ વોટ આપીને બહાર આવી રહ્યા છે. એક વસ્તુ એ પણ જાણવા મળી કે સુરતમાં વોર્ડ નંબર 18 છે, લિંબાયત, ભાઠેના એ બધા વિસ્તારોની અંદર, તો ત્યાં ગાડી મુસ્લિમ મતદારો જોરશોરથી મતદાન કરવા માટે નીકળી રહ્યા છે અને સુરતમાં આ વોર્ડ નંબર 18 છે એ ભાજપ માટે ચિંતાનો વિષય પણ છે. આ વખતે જે ચૂંટણી છે એની અંદર ભાજપની સામે ભાજપમાં આંતરિક આક્રોશ પણ બહુ જ મોટા પાયે જોવા મળી રહ્યો છે. હવે સાંજે ખબર પડશે કે કેટલા ટકા મતદાન થયું છે. આ સિવાય ઘણા બધા મતદાન મથકોની અંદર મતદારો અટવાતા પણ જોવા મળ્યા, કારણ કે એમના નામ વોટિંગ લિસ્ટમાં નહોતા અને ત્યાં ગાડી ટેબલ ઉપર તપાસ કરી અને ઘણી બધી જે લોકો મત આપવા ઈચ્છતા હતા એમણે ઘણી બધી ટ્રાય કરી, પરંતુ ઘણી બધા ચહેરાઓ નિરાશ થઈને પાછા ફર્યા કે એમને વોટ આપવાનો અધિકાર નહીં મળ્યો. આ સિવાય ઘણી બધી જગ્યાએ લોકોએ એવી પણ ફરિયાદ કરી કે આટલી બધી કાળઝાળ ગરમી છે તો એટલીસ્ટ કંઈક કોલ્ડ ડ્રિંક્સની કે કંઈક વ્યવસ્થા રાખવી હતી. પણ આ તો જનરલ વાત છે કે બધા
પોતપોતાની રીતના વાત કરે, પણ ઓવરઓલ જોવા જઈએ તો કોઈ મોટી બબાલ કે કોઈ મોટો વિવાદ અત્યાર સુધી સામે આવ્યો નથી. મોરબીમાં 2-3 વખત ઈવીએમ ખોટકાયાના સમાચાર છે, પરંતુ એ સિવાય શાંતિપૂર્વક એકદમ મતદાન ચાલી રહ્યું છે. બીજું, સુરતની વાત કરીએ તો જે પોસ્ટ વિસ્તારો છે, કોટ વિસ્તાર છે, એ વિસ્તારોની અંદર તમે ફરો તો તમને ખબર પડે કે માત્ર ભારતીય જનતા પાર્ટીના જ ટેબલ જોવા મળે છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના કોઈ જગ્યાએ ટેબલ જોવા નથી મળતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.